ચાલો તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો મિત્ર હવે અમે ફરવા જવાના છીએ. હા હો આજ ફરવું. હા મુંબઈ દર્શન કરવા આવે હે મુંબઈ દર્શન. ચાલો તો મિત્રો અમે હોટલ બહારેથી નીકળી ગયા છીએ અને હવે આમ આગળ જઈ છીએ નાસ્તો કરવા. તો નાસ્તો કરવા જવું ને માધુભાઈ? નાસ્તા વગર નો હાલે ભાઈ. એમ? નાસ્તો પેલા જોઈએ. જોઈ મુંબઈમાં ફાફડા ગાંઠિયા ક્યાં મળે. થોડી ગરમ ગરમ રહીને ગરમા ગરમ લાઈવ જલેબી ઉતરે જો. થોડી જલેબી ખાઈશું આપણે. હા ગરમા ગરમ લાઈવ જલેબી. કીધું છે થોડા ઓલી બાજુ ભજીયા ભજીયા ખાઈ નાસ્તો થોડોક કરી લે, બહુ જાજુ નહીં કરવાનો ગરમી. રેડી? ઓકે હાલો ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું જો માધવભાઈ. કેમ હે યોગેશભાઈ? બરોબર છે. કેમ હે ભજીયા? બરોબર રેડી હો, કાંઈ ઘટે ઓડી નહીં. જે વાળો ભજીયા ખાવાનું જો. મરચા ખાઓ મરચા. વાહ એ જલેબી એક થોડી ક્રિસ્પી મજા આવે ગરમા ગરમ. આપે કીધું ને તમે તો વાંધો નહીં. જલેબી હાલો તો ભજીયા ખાવા ટેસ્ટ કરો જીજી કેવો હે. રેડી હે ને અંબા? તો આપણે જલેબી આવી ગઈ હો ગરમા ગરમ. લાવો ટેસ્ટ કરી લઈ. જોવો છે કેવી છે. લાઈવ ઓલા ભાઈ ઉતારીને દીધી છે ગરમા ગરમ. સાઈડ તમે તો ઢોસા ખાધા હવારમાં હે? અરે તો આવ જિંદગી ઢોસા ઉપર આવી ગયા હવે જલેબી ખાવડામાં દઈ દે હાલો એ ઢોસા એમ ને. લાવો મજા હે? હા ચાલો તો हमारे આ ओला गाड़ी કંઈક बुक કરી है. गाड़ी हमारी आ गई है और इसमें बैठते हैं. माधव भाई बैठ जाओ. हम हमारा गाड़ी आ गई हम गाड़ी हालो तो ओला उबेर ऑटो हो भाई फुल सर्विस. सर्विस बहुत बढ़िया है इसकी. एक कॉल लगाया तो सर जी आ गए. 8263 तो અત્યારે અમે આવી ગયા गेटवे ऑफ इंडिया. तो अब हम वहाँ घूमने जाएंगे. बाद में देखते हैं कहाँ वो ताज होटल भी दिखाएंगे. चलो तो क्या है एलिफेंटा नहीं तो अस्सी वाला है उसके क्वेश्चन दर्शन गाइड के साथ. क्या हमारे को नहीं जाए तो हमारे ચાલો તો આ છે गेटवे ऑफ इंडिया. જો આ છે તાજ હોટલ. આ નવી તાજ, આ જૂની તાજ. અને હા મેં આ બોટિંગ. તમારે બોટિંગમાં જવું હોય તો. અને દરિયા વચ્ચે અમે જો આ મુંબઈનો નજારો. ચાલો તો આ હે તાજ હોટલ અને આ હે गेटवे ऑफ इंडिया.
હવે જઈ ही અમે આમાં गया ये सब आगे आगे जा रहे हैं हमारे आदमी ये बोटिंग में बैठने के लिए जा रहे हैं ये देखो इसमें जाएंगे सब ये बड़ा जहाज देखो वहाँ है पूरा दूर है वो जहाज હાલો તો હું થયું મિત્ર પછી ફોન કરું હે મિત્ર બોલો બોલો શું થયું રેડી હાલો તો જો તાજ હોટલમાં ટિકિટ ચા આવી ગઈ. પીવા જવાનું છે તાજ હોટલમાં ચા તો પીવાની જોઈ ને ભાઈ હા आपने एक एक दीजिए टिकट है कितना है कितने कहिए सर 45 मिनट का राउंड रहेगा एक जन के 180 रुपए टिकट है देखो सब पैसेंजर इधर ही है आपको पहले छोड़ देंगे ऊपर नीचे कहीं भी बैठो ओके बैठो तो सर ओके रेडी तो टिकट ले ली थी है अने फोटो ले लो हाँ टिकट का फोटो ले लिया है ये भाई ने टिकट दी है और हम घूमने जा रहे हैं महादेव भाई હા એ ટિકિટ લઈ ગયો જાય રખડવા हाँ ચાલો पेमेंट कौन दे रहा है सर કઈ બાજુ જવાનું એલા ચાલો તો આ જો બોટ છે બોટમાં બેહવા જઈ જયદીપ લઈ જાય ક્યાં લઈ જાય જોઈ જો આપણે આ જોઈ લ્યો મુંબઈનો દરિયો આગળ જો અમારી ટીમ જાય છે ચાલો તો આગળ પછી મળી ચાલો હાલો તો અમે અહીંયા આવી ગયા હી જો અને હવે આમાં બેહવાના હી આ જો દરિયો ઘૂઘવા ટાટો કરે હે તાજ ગેટવે હાલો મહાદેવભાઈ હા હા ભાઈ અહીંયા દરિયા ઘટાવટા કરે હો ઘૂંટવા ટાંગ્યા પાણી પીવે નહીં ચાલો તો हमारा मित्र बेही गया है अब आप आगे जाओगे હા हाँ। बोट में घूमने के लिए आए हो આગળ જાવેંગે आगे आगे जाएंगे तो देखना आपका 1.25 लाख का मोबाइल पानी में ना गिर जाए वरना पानी के बराबर रह जाएगा ये पानी पानी है जा रहे हैं हम काजीदीप ચાલો માવા બનાવશે હે मावा मोरबी का मावा हमारा भाई श्री माधव भाई ने कमाओ પાણી પાણી નથી આ હે પાણી બોટલ વેચે છે લે લે તો माधव भाई ચાલો તો મહાદેવભાઈ હા હવે જાય ભાઈ ક્યાં બોટિંગ ના બોટિંગ ચાલુ થઈ ગયું હે કાળું આવે થોડું ઘણું તો રીએ ઈ તો આ સૂર્યના પ્રકાશ છે ને દેખો જો સૂર્યના કિરણો ડાયરેક્ટ આયા પડે अरे बाबा पानी लेके आया ठंडा ठंडा તમે જઈજો પડી જતા નહીં अपने वाले क्यों बताता हूँ તમારી બોટ તો કેવની આગળ નીકળી ગઈ છે ને જો આયલા છે દરિયો ઘૂઘવાના કઈડા રાખે છે સ્ટીમ્બલ લાગે સામે મોટી મોટી હા જો જહાજ અંદરનો નજારો હા મુંબઈ ચાલો તો અમે પાછો આંટો ફેરવી પાછા ઠેકાણે આવી ગયા છીએ
ધંભાઈ ને અહીંયા પાણી વીડ્યું અને આ દરિયો કા ધંભા પાણી કેમ પાણી મજા આવી ને અંદર આઈલેન્ડ બહુ પૈસા તમારે પડી જાય બને તો અહીંયા આવું નહીં બોટમાં નો બેહો બરોબર ને જયદીપ નો મજા આવી અમારા મિત્ર અહીં આવી ગયા છે અને આ જો હેઠે ઉતરે છે પાણી છે ને અહીંયા આવી ગયું ઉપર બોલો એવું હિલોરા મારે જો મુંબઈ હો આ ગેટવે ઓફ ઇન્ડિયા મજા આવી ના 180 પાણીમાં ગયા છે જો ગુજરાતી આવો તો અહીંયા બેહવું નહીં ચાલો તો હવે અમે અંદર બોટ માંથી માધેભાઈ આપણે બે લીધું ને હવે ઠંડુ પીવું આ જો સારું એમ તો જો આ બધી જો હરિયાળી બરિયાળી આ જો આ નવી તાજ હોટલ બની જો આ અને હવે આ ઠંડુ પીવા જઈને ઓલી બાજુ રહી ને જૂની તાજ આ રહી જૂની તાજ એટલે હવે ઠંડુ પીવા જઈ આમ ચાલો તો ઠંડુ પીવા જઈ બરાબર ને હાલો આ ઠંડુ પીવા જઈ અને ગરમી છે પણ બહુ નથી એ ખરા એવું નથી એવું ગરમી છે માપે મીડિયમ ગરમી છે આ સ્પ્રાઇડ है मुंबई ની हो હા મુંબઈ ની સ્પ્રાઇડ मुंबई લાવો થોડી ચા કરી चाखवा तो दे यार ચા કરી तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा मैंने दिए क्या हो इधर गया वो सब लोग ये बैठ गया हाँ कैसा है कैसा ला मन फ्रेश हो गया ना हो मैंने पाव चाक કેવી है મજા આવી ગઈ ઓલો હું હોડિયામાં બે થોડુંક આમ થયું ને કોઈ દી બેહાય નહીં હોડિયામાં કોઈ દી નો બેહતા હેરાન અને થઈ આ તો ગઈ 180 ખોટા જ દઈ દીધા આવું 180 રૂપિયા ટિકિટ હે પણ હાવ ખોટું નો બેહાય આલિયો અંદર ભૂમરી મારી નાટક हम सब चाखेंगे अपने थोड़ा ફેરવીને લાવી બીજું કઈ કરે નહીં બરે કેવી બે ને ભેગું થઈને બાજા બાજી એવું હે જોક્સ હા જોક્સ તમારા સ્ટાઇલ અમારી હે થમ્સ અપ એમાં જવું હે કઈ બાજુ જવું યુનિવર્સિટી અહીંયા અમિતાભ બચ્ચન ના ઘર બપોર જમવા જવાનું એનું હું મેં કહી દીધું કાલ સાંજે આવશો ને આજે ટાઈમ નથી મને ફોન કર્યો બહુ કીધું કે હાલો હાલો ઘરે હાલો માર એવું હે હાલ તો એને પૂછ હાલ નક્કી કર જવા ભાઈ બાકી કાગડા હે અહીંયા ઘણા જો ના વડલો है कहीं ये भाई है जो हमें ले जा रहे हैं पूरा मुंबई दर्शन करवाएंगे हाँ और आपको आना है तो ये भाई नंबर बोलेगा वो नंबर में कॉल करके इसकी ये टैक्सी है इसमें 7 सीटर कार है वो आपको ले जाएंगे आपका नंबर बोल दो 9702925933 इसमें कॉल करके आ जाना वो आपको रेलवे पर भी छोड़ देंगे चलो गाला बड़ी पसीना हेलो हेलो भाई હાલો એવું કરવાના चलो तो ये सब आ गए हैं और मुंबई दर्शन के लिए जा रहे हैं और हम जा रहे हैं आगे હાલો તો ટેક્સી બંધાઈ ગઈ આપણે ટેક્સી મળી ગઈ टैक्सी मिली गई है બરાબર મુંબઈ દર્શન કરશું બધાય રામ રામ ભાઈ સાહેબ ચાલો તો મુંબઈ દર્શન તમને દેખાડી Thank you.